જ્યાં ઈવીએમમાં ગોટાળાનો આરોપ સામે આવ્યો છે। મહેબૂબા મુફ્તી બેઠા હતા ધરણા પર। લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થઈ રહ્યું છે, જેમાં જમ્મુ કાશ્મીરનો પણ સમાવેશ થાય છે। ત્યારે મતદાન સમયે અહીંની અનંતનાગ રાજૌરી બેઠક વિવાદમાં આવી છે। પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી, જે અહીંના ઉમેદવાર છે, તેમણે ઈવીએમમાં છેડછાડ થતી હોવાનો આરોપ મૂક્યો છે। તેમણે કહ્યું છે કે વોટિંગમાં ગોટાળો થઈ રહ્યો છે, જેને કારણે તેઓ હડતાળ પર બેઠા હતા। વધુમાં તેમણે આક્ષેપ કર્યા છે કે કોઈ પણ કારણ વગર તેમના પોલિંગ એજન્ટ અને કાર્યકર્તાઓને પોલીસ મથકે લઈ જઈ બંદી બનાવાયા હતા। દરમિયાનમાં ઈવીએમ સાથે છેડછાડ થતી હોવાની પણ ફરિયાદો મળી છે અને એમાં ડીજી, એલજી ઉપરથી નીચે સુધીના તમામ અધિકારીઓ સામેલ હોવાના પણ આરોપ થઈ રહ્યા છે। મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો હતો કે તેમના મોબાઈલ નંબર પર આઉટગોઈંગ કોલ્સ કોઈ પણ ખુલાસા વગર સસ્પેન્ડ કરાયા છે, આથી તેઓ કોલ નથી કરી શકતા। અને હવે વાત કરીશું